સુરતના ઊંધના વિસ્તારમાંથી ગુમ થયેલી 3 સગીરાઓને પોલીસે શોધી કાઢી છે. મધ્યપ્રદેશના ઇટારસી રેલવે સ્ટેશન પરથી 3 સગીરાઓ સાથે 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. ઊંધનામાં પાડોશમાં રહેતા 2 બિન ગુજરાતી યુવકોએ 2 સગીરાઓને પ્રેમ સંબંધમાં ફસાવી હતી. પ્રેમ સંબંધમાં ફસાવી બંને સગીરાઓને ભગાડીને લઈ ગયા હતા. અન્ય સગીરાને તેના માતા પિતા ભણવા માટે ઠપકો આપતા તે પણ સાથે ગઈ હતી, જ્યાં આરપીએફની મદદથી ઊંધના પોલીસે 3 સગીરાઓને પરિવારને પરત સોંપી છે. બંને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ લોકો ઉધના રેલવે સ્ટેશનથી બેસી અને નાગપુર બાજુ ગયા છે અને નાગપુર ટ્રેનમાં બેસીને રવાના થયા છે. જે રેલવેની ટીમ છે એને અમે કોન્ટેક્ટ કર્યો હતો અને રેલવે પોલીસે પણ લોકલ પોલીસને સપોર્ટ કરી અને જે નાગપુરમાં એ લોકો ત્યાં રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા તેના સીસીટીવી ચેક કરતા ખબર પડી કે જે 2 છોકરા અને 3 છોકરીઓ છે એ બરોલી રાજપતિ સાગર એક્સપ્રેસમાં બેસી અને ત્યાંથી રવાના થયા છે. તો એ 4 જણને 2 છોકરા અને 3 છોકરીઓને ઇટારસી ખાતેથી ત્યાં ટ્રેનમાંથી ઉતારી દીધા હતા અને લોકલ પોલીસની અમારી ટીમ પણ ત્યાં સુધીમાં ત્યાં પહોંચી ગઈ હતી અને 3 દીકરીઓ અને જે 2 આરોપી છે એને લઈ અને પોલીસ સ્ટેશન આજે પરત થયા છે.